તો દિલીપ સંઘાણીની પોસ્ટને લઈને હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પાયલ ગોટી સાથે જોડી છે। પાયલ ગોટી પર થયેલા અત્યાચારનો કુદરત સબક શીખવી રહી હોવાનું તેમણે કહ્યું। દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપને અનુલક્ષીને હોઈ શકે છે તેમ જણાવ્યું। પાયલ ગોટી પર થઈ રહેલા અત્યાચારને જવાબદારો માત્ર જોઈ રહ્યા હતા। પાયલબેન પર અત્યાચારની ઘટનાનો કુદરત સબક શીખવાડી રહી છે। ખેડૂતોને ન્યાય નહીં મળે તો ખેતીવાડીના અધિકારીઓને પણ કુદરત સબક શીખવશે તેવું પ્રતાપ દુધાતનું કહેવું છે। દિલીપભાઈનું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાનને હોઈ શકે। ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દોષ યુવાનને મારી નાખવા સુધીની ધમકીઓ તાલુકા ભાજપના પ્રમુખ મારફત અપાતી અને ભૂતકાળમાં એક પાયલ દીકરીને જેલમાં નાખી હતી, ત્યારે પણ જ્યારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થતી હતી, ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશનમાં હયાત એ સ્થિતિની અંદર જોઈ રહ્યા હતા। એટલે જે ટ્વીટ છે એ પાયલબેનને લાગુ પડતો પ્રશ્ન છે। આજની તારીખમાં પાયલબેનને ન્યાય અપાવવા માટે હાઈકોર્ટને બધી જ મેટ્રો ચાલુ છે અને કુદરત છે। મેં પ્રથમ દિવસે જ વાત કરી હતી કે કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ। કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે। માટે પાયલબેનના જેટલા લોકો અત્યાચાર કરી અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે। ખેડૂતોને ન્યાય નહીં મળે, ખેડૂતોને એનો હક નહીં મળે તો ખેતીની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટરો હશે કે જે પણ સરકારને લાગુ પડતા લોકો હશે, મારા શબ્દો તમારે લખવાના લખી લેજો। ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે એને પનિશમેન્ટ આપી છે। કુદરતનો ડર રાખી અને ખેડૂતને ન્યાય કરે એવી વિનંતી કરો।